પાંચથી વધુ લોકોના ભોગ લેનાર નકલી આયુર્વેદિક સિરપ કાંડમાં ભાજપના નેતાની સંડોવણીની વાતો સામે આવી છે। ત્યારે કોઈ મોટી દુર્ઘટનાની વાત હોય તો ક્યાંક ને ક્યાંક ગુનેગારોના તાર ભાજપના નેતાઓ સાથે જોડાયેલા મળે છે। નકલી આયુર્વેદિક સિરપ કાંડની તપાસ મુખ્યમંત્રી લેવલેથી થવી જોઈએ। ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ નકલી આયુર્વેદિક સિરપ કાંડ મુદ્દે એક ચોંકાવનારી વાત જણાવતા કહ્યું કે ખેડાના નડિયાદમાં આયુર્વેદિક સિરપથી જે ઘટના ઘટી, જેમાં 5થી વધુ લોકોના મૃત્યુ થયા છે, એમાં મીડિયા રિપોર્ટ પ્રમાણે ભાજપના નેતાની સંડોવણી સામે આવી રહી છે। કોઈ કૌભાંડની વાત હોય કે બ્રિજ તૂટવાની વાત હોય, કોઈ મોટી દુર્ઘટનાની વાત હોય તો ક્યાંક ને ક્યાંક ગુનેગારોના તાર ભાજપના નેતાઓ સાથે જોડાયેલા મળી રહી છે અને એના પરિણામ સ્વરૂપે તપાસના નામે કંઈ થતું નથી। શરૂઆતના 5 દિવસ તંત્ર દેખાડો કરશે અને 5 દિવસ બાદ પુરાવાને નાશ કરવા માટે કોશિશ કરતા હોય છે। જનતાએ સમજવાની જરૂરત છે કે આવું શા માટે થાય છે। મારું માનવું છે કે મુખ્યમંત્રી કક્ષાએથી નિષ્પક્ષ તપાસ થવી જોઈએ। જે લોકોના મૃત્યુ થયા છે તેમને ન્યાય મળવો જોઈએ, પરંતુ એ વાત સ્વાભાવિક છે કે જ્યારે ભાજપના નેતાઓ સાથે તાર જોડાયેલા મળે એટલે તપાસના નામે કોઈ મોટી કાર્યવાહી થતી નથી। અમને શંકા છે કે આ ઘટનાઓમાં પર તપાસના નામે શૂન્ય જોવા મળશે, છતાં પણ અમે આશા રાખીએ છીએ કે મુખ્યમંત્રી લેવલે યોગ્ય તપાસ થાય અને ગુનેગારોને કડકમાં કડક સજા થાય। કોઈ પણ મોટા ગુના હોય અથવા તો દુર્ઘટનાઓ એવી બને કે જેના તાર ભાજપ સાથે જ કેમ જોવા મળે છે। તમે વિચાર કરો, ખેડાના નડિયાદમાં જે સિરપની ઘટના બની અને એમાં 5થી વધુ લોકોના મોત થયા છે, એમાં પણ જે રીતે અત્યારે મીડિયા રિપોર્ટ્સ આવી રહ્યું છે એ પ્રમાણે ભાજપના નેતાની સંડોવણી સામે આવી છે। દરેક મોટા કાંડો, કૌભાંડની વાત હોય, બ્રિજોની વાત હોય, બ્રિજ તૂટવાની વાત હોય કે મોટી દુર્ઘટનાઓની વાત હોય, ક્યાંક ને ક્યાંક એ ગુનેગારોના ભાજપ સાથે તાર જોડાયેલા મળે છે અને એનું પરિણામ એ આવે છે કે તપાસના નામે છેલ્લે ફીંડલું વળી જાય છે, તપાસના નામે ઝીરો થઈ જાય છે, પછી એને બચાવવામાં લાગી જાય। 5 દિવસ તંત્ર છે એ અત્યારે દેખાડશે અને પછી 5 દિવસ પછી એ જ પુરાવાઓ નાશ કેમ થાય એની પાછળ લાગી જાય છે। આવું કેમ થાય છે, જનતાએ પણ સમજવાની જરૂર છે। બીજું કે આમાં હું તો એમ કહું છું, જે મોટા હોદ્દેદારો છે અથવા તો મુખ્યમંત્રી લેવલથી આની નિષ્પક્ષ તપાસો થવી જોઈએ। જે લોકોના મૃત્યુ થયા છે ને એ આપણા હતા અને આપણા લોકોની ડેથ થઈ છે, એને ન્યાય મળવો જોઈએ। પણ સ્વાભાવિક છે કે ભાજપના નેતાઓ સાથે તાર જોડાયેલા નીકળે એટલે તપાસના નામે ફીંડલું વળી જાય છે। તો આની તપાસમાં પણ ફીંડલું વળી જશે એવી શંકા છે, છતાંય આશા રાખીએ છીએ કે મુખ્યમંત્રી લેવલે ઈશ્વરને ધ્યાનમાં રાખી અને યોગ્ય તપાસ કરે અને કડકમાં કડક ગુનેગારોને સજા થાય અને જે મૃતકો છે એમને ન્યાય મળે એ જરૂરી છે।